બનાસકાંઠા જિલ્લાના ઓગળ વિસ્તારમાં આવેલ ઉણ ગામે બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે। મળતી માહિતી મુજબ ઉણ ગામમાં ચૌધરી સમાજના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। વિડીયો વાયરલ થતા લોકોમાં આક્રોશ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે। આ ઘટનાને લઈને શંકર ચૌધરીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના હમીરપુરા ગામે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી હતી। તેમણે ટોળાશાહી સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો અને યુવાનોને સમજદારીથી વર્તવાની અપીલ કરી હતી। શંકર ચૌધરીએ જણાવ્યું કે ટોળાનો ભાગ બનીને કોઈ સમજણ વગરનું શું કરો છો અને કોના માટે કરો છો તેની ખબર ન હોવા છતાં તેમાં જોડાવું તે મૂર્ખતા છે। હું તેને માત્ર મૂર્ખતા જ કહું છું। સાચી શૂરવીરતા એ છે કે માણસ સિંહ જેવી હિંમત રાખે, મક્કમ નિર્ણય કરે અને ઘણી વખત સંઘર્ષ કર્યા વગર પણ સકારાત્મક પરિણામ લાવે। તેમણે વધુમાં કહ્યું કે ટોળામાં જોડાઈને કોઈને નુકસાન પહોંચાડવું એ શૂરવીરતા નથી પરંતુ કાયરતા છે। નવી પેઢીને સંદેશ આપતા તેમણે ઉમેર્યું કે યુવાનોને સમયસર સાચું ખોટું સમજશે તો ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓથી બચી શકશે। અંતમાં તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં તમને થોડાક દિવસો, થોડાક મહિના કે 2 મહિનામાં જ ખબર પડી જશે। જેટલી વહેલી સમજણ આવે એટલું સારું। મેં મારી જવાબદારી નિભાવવાની કોશિશ કરી છે તેમ જણાવ્યું હતું। ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કંઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી। એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું। બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી। એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે। નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું। એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું।